જમતા, સાથે બેસતા અને પોતાના લોકો સાથે સમય વિતાવતા, જેથી આવા પ્રશ્નો બહુ ઓછા બનતા હતા. હવે સૌથી મોટી ભૂલ જ આ છે કે આપણે આપણા બાળકોને, આપણા માતા પિતાને સમય નથી આપતા. હા ભાઈ, આ તમે જે કંઈ પણ કરી રહ્યા છો ને એકદમ બરાબર છે. હા હા, આમાં અમારા સૌનો પણ વાંક છે. પણ દીકરા, તારે આટલી નાની વાતને આટલું મોટું પગલું ભરવું નહીં હતું. અરે આવી તો કેટલી પરીક્ષાઓ તારા જીવનમાં આવશે ને એમાં અમે સૌ તારી સાથે છીએ. ને આ તારા પપ્પાની ને તારા ભાઈની ચિંતા નહીં કરતી, હું એમ સંભાળી લઈશ એમને. ચાલ ઘરે ચાલ, આ તારી આજે ફેવરેટ ચોકલેટ કેક બનાવી છે. આજે તારી નિષ્ફળતાને પણ ઉજવી લઈએ. ચાલ ઘરે ચાલ. જો આ તારા વિડિયોનું કેવું પરિણામ આવે છે ને, જો ધ્યાનથી. સમજાયું કે કાકા આ બધું મારા વિડિયોના કારણે નથી થયું. હા ભાઈ તું લાવને પેલી સિગરેટ, મને એનો નશો કરવો છે. હજુ પાસે સિગરેટ ન હોય તો મને પેલો પાવડર આપ, એ મને જોઈ છે. તું નક્કી કરશે ને કશે ખોવાય છે. નહીં વાત જોઈ છે ને. ચાલો આપણે હવે નશો નથી કરવાનો, આપણે નશા મુક્તિના વિડીયો બનાવવાના છે. આ સુદામાકા રાજાના માર્ગદર્શનથી હવે આપણે આ નશાના વિડીયો નહીં બનાવીએ, અને હું પણ નશો નહીં કરી અને તારે પણ નથી કરવાનો. હા, હું તને કોઈ ડોક્ટર પાસે લઈ જાય અને તારી સારવાર કરાવીશ. અને કાકા તમે કઈ ઉપાય બતાવો ને. દીકરા, હું તારી વિશેષ મદદ તો નથી કરી શકતો, પણ હા, મારી પાસે એક હેલ્પલાઇન નંબર છે, 14446. હા, અને તમે બધા પણ આ નંબર નોટ કરી લો, અને આવી કોઈ પરિસ્થિતિ સર્જાય ને તો નોટ કરો, 14446. હા દોસ્ત, આવું બધું તો થયા કરશે, પણ આ જોરદાર ભૂખ લાગી છે. સ્વીકારો સુદામાકા રાજાનો સંદેશ, નશામુક્ત રહેશે ભારત દેશ. ધન્યવાદ.